નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના નબીપુર નજીક હોટલના કમ્પાઉન્ડમાં ઓશિકાના બોક્સની પાછળ લાખો રૂપિયાનો દારૂ સંતાડીને ટ્રક પાર્ક કરવામાં આવી હતી। પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી દારૂ મળી આવતા પોલીસે 3 લોકોની અટક કરી 29 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નબીપુર નજીક શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં તપાસ કરતા બાતમીના આધારે તપાસ કરતા તેમાંથી ઓશિકાના બોક્સની વચ્ચે છુપાવી રાખેલ 442 જેટલી વિદેશી દારૂની બોક્સ મળી આવ્યા હતા। પોલીસે દારૂ અને ટ્રક મળી કુલ 29 લાખ મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડ ને મળેલી પાકી બાતમીને આધારે LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M વાડા અને ડી સ્ટાફે હાઈવે ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન એક ટાટા ટ્રક નંબર UP 8480-0158 માં વિદેશી દારૂ ભરેલો છે અને ટ્રક હાલ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ ભરૂચથી વળી જતા ટ્રેક ઉપર નબીપુર નજીક ઉભેલ કોઈ હોટલ પાસે ઉભેલ છે, જેથી નબીપુર નજીક તપાસ કરતા શીતલ હોટલના કમ્પાઉન્ડમાં ઉપરોક્ત નંબર વાળી ટ્રક મળી આવી હતી। પોલીસે ચેક કરતા તેમાં ઓશિકાના બોક્સ મળી આવ્યા હતા, પરંતુ પાકી બાતમી હોવાના આધારે પોલીસે સઘન તપાસ કરતા બોક્સની પાછળ છુપાવી રાખેલ 442 નંગ બોટલ ભરેલા બોક્સ જેની કિંમત 19,13,280 રૂપિયા થાય છે તે કબજે કરી હતી। તેમજ રોકડા રૂપિયા વગેરે મળી ટ્રક વગેરે મળી કુલ્લે 29,30,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ટ્રક માલિક સહિત અન્ય 2 લોકોની અટક કરવામાં આવી હતી અને પોલીસે અનુજ શ્રી રાજેન્દ્ર યાદવ રહેવાસી માનપોર જિલ્લો તહેસીલ ધીરોર અકબરાબાદ ઓછણ મેનપુર ઉત્તર પ્રદેશ, કેસલોદ પ્રેમલાલ યાદવ રહેવાસી મેનપુરી ઉત્તર પ્રદેશ, શિલ્પાબેન મુન્નાલાલ યાદવ રહેવાસી સિમરોલા ગામ પોસ્ટ ભરોલ થાના મેનપુરી ઉત્તર પ્રદેશની અટક કરી હતી। જ્યારે મોબાઈલના આધારે દારૂ મંગાવનાર સામે જાહેર વોન્ટેડ જાહેર કર્યો હતો। આ સંદર્ભે પોલીસે 29 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની વધુ તપાસ નબીપુર પોલીસના હવાલે કરી છે। વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ અને તેમના પરિવારને માર મારી જાતિ અંગે ગાળો ભાંડનાર સામે પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરતા ગ્રામજનો અને પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગણી કરી હતી। વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચને ગામના જ કેટલાક લોકો દ્વારા માર મારી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇસમો દ્વારા હવે સરપંચને યેનકેન પ્રકારે કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરતા અને ફરીથી ધમકીઓ આપતા ગ્રામજનો અને સરપંચના પત્ની દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી। વાગરા તાલુકાના જાગેશ્વર ગામે આવેલી હેરકોક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 20મી નવેમ્બરના રોજ નગીન રાઠોડ કે જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે, તેઓ કંપનીના HR હેડે બોલાવતા કંપનીમાં મીટિંગ માટે ગયા હતા। દરમિયાન ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસિંહ ચૌહાણ તેઓને જોતા જ ગાળો બોલવા લાગ્યા અને સરપંચ થઈ ગયો છે, તું કેમ અહીં આવ્યો છે, તને કોણે બોલાવ્યો તેમ કહી જાતિ અંગે અપમાનજનક શબ્દ બોલીને જોર જોરથી તેમને બોલતા હતા। દરમિયાન નગીનભાઈ રાઠોડ કંપની બહાર નીકળતા બંને ઈસમોએ પાછળ દોડી આવી તેઓના કપડાં ફાડી નાખી દિક્કાપટોનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યો હતો, જેથી સરપંચના પરિવારજનો તેને બચાવવા આવ્યા હતા। તેઓને પણ ઝપાઝપી કરી હતી અને ગાળો બોલી હતી। આ બંને ઈસમોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। નગીનભાઈ રાઠોડ આ બંને વિરુદ્ધ દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી, પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હતા। જો કે પોલીસે નોંધેલી ફરિયાદમાં 356નો ઉમેરો નહીં કર્યો હોય અને કલમનો ઉમેરો કરવાની માંગ પણ કરી હતી। જો કે અગાઉ ગ્રામજનોએ SP મયુર ચાવડાને રજૂઆત કરી હતી, જ્યારે આજરોજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કલમ ઉમેરો કરવાની સાથે સાથે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી નાખી હતી। મારું નામ મધુ છે, હું જાગેશ્વર મેં એ છે તે રાયમલ વિઠ્ઠલ છે ને એક બીજા ભાઈ છે તે અરવિંદભાઈ ચૌહાણ, એ બંને બહુ માથે ભારે છે ને અમને બહુ ધમકીથી આલે છે સાહેબ ને અમને મારપીટ બહુ છે, અમને નકોલિયા ભરી લીધા, અમને નહીં રાખે છે, અમને વસા રાખે છે, ડુબરા કહે છે ને બહુ ઝપાઝપી કાયમ ને ધમકી આલે છે અમને। હવે એની ધરપકડ કોઈ હજુ કરી નથી। હું અનિલ વસાવા ગામ જાગેશ્વર
જાગેશ્વર ગામમાં જે ઘટના બની છે, જે રાઠોડ નગીનભાઈની જે ઘટના બની છે એ પ્રકારે અમે આવ્યા છે ઘડી, અને એમને પૂરો સાથ મળે અને સહકાર મળે એ સરકાર સામે અમે ફરિયાદ લઈને આવ્યા છીએ. જે નગીનભાઈ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, એમને વાળામાં ધમકી આવેલી છે, એમને મારવાની ધમકી આવેલી છે, એમને એમની પર ઘણા કેસ પણ કર્યા છે. એમને પોલીસ સ્ટેશનમાં બી અરજી કરેલી છે, પણ એમને હજુ ન્યાય મળ્યો નથી. એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને એનો પૂરો સાથ મળે એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપવા આવ્યા છે. એ ભાઈ જે નગીનભાઈને જે માર્યો છે, એમને જે ધમકી મળે છે અને જે હંભાવા જે પક્ષ ખરા છે એમને કેસ પણ થયેલો છે. અને એ ભાઈ એવું કહે છે કે હું માથાભારી છે, મારી હંભે તમે ગમે તે કરી લેશો, એ તમારે કશું થવાનું છે નથી, કેમ કે હું એવા કેસ મારી પર ઘણા થયેલા છે. એટલે એ પ્રકારને હું કહેવા માંગુ છું કે નગીનભાઈ રાઠોડને પૂરો સાથ મળે, સહકાર મળે એ પ્રાર્થના હું સરકારને કરવા માંગુ છું. ભરૂચ લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલા પોલીસ કર્મચારીઓનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો. ભરૂચ લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓને પોલીસ દીક્ષાંત સમારંભમાં કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ વડા અધિક્ષક મયુર ચાવડાની ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ 234 મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. આ અવસરે પરંપરાને નિહાળી હતી. પરેડ દરમિયાન વાતાવરણમાં તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ તાલીમાર્થીઓને મેડલો પણ એનાયત કરાયા હતા. भक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा, अतः ईश्वर मेरी सहाय करे। जय हिंद, जय हिंद, जय हिंद। હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કે માર્ટ અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર. એમઆરપી પર 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ. તો રાહ શાની જુઓ છો? તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું જ એકદમ વ્યાજબી ભાવ, 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય 1 ગેટ 1 ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. ડેડિયાપાડાના ધારાસભ્યના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી પોલીસે કરતા કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી નાખી હતી અને ધારાસભ્ય સહિત તેમના સાથીઓને સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જ્યારે આજે રાત્રે કે કાલે સવારે
જામીન અરજી અંગે સુનાવણી થશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પોલીસ સમક્ષ હાજર થયા બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે 18મી તારીખના બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી બંદૂક તેમજ કપડા રિકવર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. જો કે પોલીસે 3 દિવસના રિમાન્ડ દરમિયાન ચેતર વસાવા સહિત 5 આરોપીઓના રિમાન્ડ દરમિયાન મેળવ્યા, જેમાં બાકીના 30,000 રિકવર થયા હતા. જ્યારે સોમવારે બપોરે ચેતર વસાવાના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનામાં રિવોલ્વર અને કપડા રિકવર માટે આગળની તપાસ માટે ધારાસભ્ય સહિત તેમના સાથીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે રિમાન્ડ નકારી દીધા હતા, જેને લઈને હવે તેમને રાજપીપળા સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને પગલે રાજપીપળા સબ જેલમાં તેઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોકલી આપવામાં આવ્યા હતા. હવે ધારાસભ્ય સહિત અન્ય 4 આરોપીઓ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. ડેડિયાપાડાના મેજિસ્ટ્રેટ સમક્ષ ચેતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા દ્વારા તેઓના નિયમિત અરજી માટે અરજી મૂકવામાં આવી છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ધારાસભ્યના જામીન અંગે આજે રાતે કે મંગળવાર સવાર સુધીમાં ચુકાદો અનામત રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો ચેતર વસાવાને રાજપીપળા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ ઉપર ટ્રેનમાંથી ઉતરવા જતા મહિલાનો પગ લપસી જતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા મહિલા આરપીએફ જવાને તેને ખેંચી લઈને બચાવી લીધી હતી. આજે ભરૂચ રેલવેના પ્લેટફોર્મ ઉપર એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની ચપળતાના કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો. આજે ભરૂચના રેલવે સ્ટેશન ઉપર ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાલુ ટ્રેનને ઉતરવા જતા મહિલાએ બેલેન્સ ખોયું હતું અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ ઉપર ડ્યુટી પર તૈનાત રોશની સિંઘે જોયું કે એક મહિલા મુસાફર ગુજરાત ટ્રેનમાંથી પડી છે, એટલે કે એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતી વેળા પડી જતા પગ લપસવાના કારણે તે પ્લેટફોર્મ પર પડી હતી. તેને લઈને રોશની સિંહે તરત જ દોડી જઈ તેનો જીવ જોખમમાં મૂકીને તેને બહાર ખેંચી લીધી હતી. રોશની સિંહે પોતાના ફરજની નિષ્ઠાપૂર્વક નિભાવીને એક મુસાફરનો જીવ બચાવ્યો છે અને હિંમતવાન આરપીએફ રેલવે કર્મચારીને તેના ઉપર ગર્વ હોવાનું પણ અમને જાણવા મળ્યું છે. ભરૂચ રેલવે ડિવિઝનલ મેનેજર જીતેન્દ્ર સિંહે આ ઘટનાને પણ લઈને આરપીએફ મહિલા કોન્સ્ટેબલ રોશની સિંહને પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલી હોટલ નજીક પાર્ક કરેલા જેસીબી મશીન ને જ વાહન ચોરો ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ગરફોડ ચોરો બાદ હવે વાહન ચોરો પણ ભારે સક્રિય થયા છે. થોડા સમય પહેલા જ ઇકો ગાડીઓના સાયલેન્સર ચોરીની ઘટનાઓ એક પછી એક બની રહી હતી, જેને પગલે પોલીસ સક્રિય બની હતી. ત્યારે હવે તમારું વાહન ઘરની બહાર કે કમ્પાઉન્ડમાં પણ સલામત નથી, અને તે પણ નાનું મોટું વાહન નહીં પરંતુ જેસીબી પણ સલામત નથી, એટલે કે જેસીબી મશીન પણ સલામત નથી. ગઈકાલે અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલ કિચન કબાના હોટલના કમ્પાઉન્ડ નજીક જેસીબીના મશીન સંચાલકે જેસીબી મશીન પાર્ક કર્યું હતું અને પોતાના રૂમ પર ગયો હતો. આ દરમિયાન જેસીબી ચોરોએ જેસીબી ચોરી ગયા હતા. હોટલના કમ્પાઉન્ડ બહાર મૂકેલ આ જેસીબી ચોરીને ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે. પોલીસે જેસીબીના માલિકને બોલાવી ફરિયાદ દાખલ કરી છે. 27 લાખ ઉપરાંતના કિંમતના જેસીબી મશીનની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે. આમોદ શહેરમાં સ્વચ્છતા અભિયાનમાં પાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે, જેને લઈને ઠેર ઠેર ગંદકીને પગલે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે જો વહેલી તકે સફાઈ નહીં થાય તો જલદ આંદોલન કરવાની ચીમકી માજી નગરપાલિકાના પ્રમુખે ઉચ્ચારી છે. આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઉઘરાવાતા કચરાના વાહનો બગડતા કેટલાક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. આમોદ નગરપાલિકામાં ડોર ટુ ડોર ઉઘરાવાતા ટેમ્પોમાં સામાન્ય ખર્ચની કામગીરી ન કરવામાં આવતા લાખો રૂપિયાની રકમના સરકારે કરેલા સફાઈ રાખવા માટેના ડોર ટુ ડોર કલેક્શન માટેના છોટા હાથી ટેમ્પો, ટ્રેક્ટર, જેસીબી, રોડની સફાઈ માટેનો બ્રશ મશીન જેવા અન્ય સાધનો નજીવા ખર્ચના કરાતા વાહનો તથા સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના હેતુસર ફાળવવામાં આવેલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટેના ટેમ્પો ન જતા હોવાના કારણે આમોદ નગરમાં જ્યાં ને ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સ્વચ્છતા અભિયાનના ધજાગરા તંત્ર દ્વારા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીરો આ બાબતે જો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ સંદર્ભે પાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમ આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ જણાવ્યું હતું. કે આમોદ શહેરમાં કચરાના ઢગલાને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજિદભાઈ રાણા. આજે ઘણા સમયથી આમોદ નગરપાલિકા એક વિવાદમાં રહેલી છે. એમના બોર્ડના અંદરના આર્થિક ઝઘડાને કારણે આમોદની પ્રજા દુઃખી થઈ રહેલી છે. પાણીની સૌથી મોટી સમસ્યા, કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી. આજે રસ્તાઓ પર કચરા લોકો નાખે છે, ઉઠાવવામાં નથી આવતી. જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા. પ્રજાએ એમને મત આપેલો છે, પરંતુ એનો દુરુપયોગ થઈ રહેલો છે. આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહેલા છે. પાણી ગટરો ઉભરાય છે, કચરાપેટી ઠેર ઠેર છે. તઈના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું. ભારતીય જનતા પાર્ટીના દંતક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબી વાત કહેવાય. શોપિંગ સેન્ટર બનેલું છે, પરંતુ સરકાર એમની હોવા છતાંય શોપિંગ સેન્ટરનું કંઈ કરવામાં નથી આવતું. કર્મચારીનું શોષણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં વિકાસના કામો થયા ત્યાં ભ્રષ્ટાચારની ભૂ પડે છે. આ કેટલી વ્યાજની વાત છે. આજે ભારતીય જનતા પાર્ટીના પુરુષારો નવીનગીના સદસ્યો જ્યારે નિયામકશ્રીને લેખિતમાં લખીને આપતા હોય, આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે. અંદરના ઝઘડાઓ બંધ કરો, પબ્લિકને હેરાન કરવાનું બંધ કરો, વહીવટ કરો. તમને લોકોએ વહીવટ કરવા માટે મોકલેલા છે. જો વહીવટ ના થતો હોય તો તમારે ઘેર જવું જોઈએ. ટૂંક સમયમાં આંદોલન કરવાની અમારી તૈયારી છે. અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપે ગામ નજીક રસ્તા ઉપર કારમાં દેશી દારૂ લઈને જતા બુટલેગરને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ તથા ખાલાપે ગામ વચ્ચે પસાર થતા એક્સપ્રેસવે પાસે દારૂ ભરીને તેને હેરાફેરી કરવામાં આવી રહી છે તેવી પાક્કી બાતમી મળતા આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એજી સિસોદિયા તથા પોલીસ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક્સપ્રેસવે ઉપર દેશી દારૂની હેરાફેરી થાય છે તેવી બાતમીના આધારે એક સુઝુકી કંપનીની કાર આવતા ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. તેને લઈને જયેશ નટવર વસાવા રહેવાસી વેજલપુર બામણિયા ઉવારા બંબાખાના ભરૂચનો હોવાનું જાણવા મળ્યું હતું. ગાડીની સીટની પાછળ ડીકીના ભાગે મીણિયા થેલામાં ભરેલા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 10,800નો દારૂ અને મોબાઈલ ફોન તેમજ ગાડી મળી કુલ્લે 2,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જયેશ નટવર વસાવા રહેવાસી વેજલપુર બામણિયા ઉવારા સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચના વેજલપુર વિસ્તારમાં ઘરમાં દારૂનો ધંધો કરતા બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી લઈને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ વેજલપુર વાણિયાવાડમાંથી બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે 98,000 રૂપિયાનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા એલસીબીના સબ ઇન્સ્પેક્ટર PM વાળા અને તેમના સ્ટાફને બાતમી આપી હતી કે શહેરના વેજલપુર વિસ્તારના વાણિયાવાડ વિસ્તારમાં દારૂ વેચવામાં આવી રહ્યો છે. જેના પગલે શૈલેષ માછી જે વિદેશી દારૂ મંગાવીને ઘરમાં સંતાડી રાખેલ છે અને તેને ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે તેવી બાતમીના આધારે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેજલપુર વાણિયાવાડમાંથી રહેણાંક વિસ્તારમાંથી પોલીસે રેડ કરીને 193 નંગ દારૂની બોટલો ટીન મળી કુલ 98,230 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રોહિત ઉર્ફે શૈલેષ ભાણાભાઈ માછી મકાન નંબર D 1537 વાણિયાવાડ વેજલપુર ભરૂચ નાઓને ઝડપી લઈ તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન મુજબ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હાંસોટ તાલુકાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રોજ હાંસોટ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી. કાર્યક્રમમાં હાજર મહાનુભાવો દ્વારા સન્માન નિધિ યોજના, PM આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના તથા સરકારની બહુમૂલ્ય યોજના વિશે મહત્વ સમજાવી ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી. જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓનું વિતરણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરેલા વિનામૂલ્યે સારવાર કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, મહેસૂલ મામલતદાર નીલાબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધનસુભાઈ વસાવા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ
પટેલ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, સંગઠન ભાજપના પ્રમુખ રમેશ મિસ્ત્રી, મહામંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય હિનાબેન શકીલ રાયલી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાંસોટના સુપ્રિન્ટેન્ડન્ટ એલબી પટેલ, તાલુકાના પંચાયત તલાટી કમ મંત્રી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.